રાજકોટમાં સરગમ ક્લબ અને સરગમ લેડીઝ ક્લબમાં અમે છેલ્લા 20 વર્ષથી રાજકોટ ફક્ત બહેનો માટે ડીએચ કોલેજ ગ્રામ યાજ્ઞ બહેનો માટે ગોપી રસનું આયોજન કરતો હોય છે। 16 વર્ષથી ઉપરના તમામ બહેનો ભાગ લઈ શકતા હોય છે। લગભગ અંદાજિત શરૂઆતમાં 1500 બહેનોમાં ભાગ લે છે। એ શરૂઆત છેલ્લે લગભગ 2 થી 2.5 બહેનોમાં જોડાઈ જતા હોય છે અને રોજના અમે કોઈ સિંગલ ટિકટ ઇનામ નથી દેતા। રોજના 30 બહેનો સિલેક્ટ કરી એક બહેને 3000 રૂપિયા ઇનામ આપતા હોય છે। એવા રોજના 30 બહેનો સિલેક્ટ કરીએ છીએ। 10 દિવસમાં 300 બહેનોને ઇનામ આપીએ છીએ। રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં પહેલું આયોજન ફક્ત બહેનો માટે, બહેનો પોતાની રીતે રમી શકે, છૂટથી રમી શકે એવા શુદ્ધ વાતાવરણમાં અને શિસ્તના વાતાવરણ બહેનો રમવાની ખૂબ મજા આવતી હોય છે। અને અમારા ગોપી રસમાં ખાસ છે કે ગુજરાતી ગીતો છે કે હિન્દી કે ઇંગ્લિશ કે ગીતોનું કોઈ પરમિશન નથી। બધા બહેનો આપણે કાઠિયાવાડી જે ગીતો ઘણા લોક ડાયરાના ઘણા ગીતો જેવા એનો અખૂટ ભંડાર છે। ધર્મના ગીતો એવા છે કે શ્રીનાથજીના ગીતોથી રમી શકે બધા। તો વાતાવરણમાં લેડીઝ કરના બધા હોદ્દેદારો ચંદાબેન, નીલુબેન, ગીતાબેન, અલકાબેન બધા વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને સૌથી વધુ કમિટી મેમ્બર ધ્યાન આપી રહ્યા છે। આ સરગમ ક્લબનો નજરાણો હોય છે। નોરતા બાદ જાહેર જનતા માટે અમે 5 કાર્યક્રમ આપતા પંચનાથ મહોત્સવ, જેમાં કવિ સંમેલન, લોક ડાયરો, સંગીત સંધ્યા, મ્યુનિસિપલ પાર્ટી અને અસાયરો એ જાહેર જનતા માટે ગુજરાત ભારતભરના નામાંકિત કલાકારોમાં ભાગ લે છે કે એક કલાકારની કિંમત 5 થી 6 લાખ રૂપિયા હોય। એમાં રોજના 5-6 કલાકાર બોલાવી છે। રાજકોટની પ્રજા 20 થી 25 એવા કાર્યક્રમની વાત જોતી હોય છે અને વિનામૂલ્યે બધા કાર્યક્રમ હોય છે। અને હું આ સરગમ ક્લબમાં છેલ્લા 12 વર્ષથી કન્ટિન્યુ છું। કહું ને તો મારા ખ્યાલથી આખા ગુજરાત કે રાજકોટની અંદર આ એક જ ગરબા એવા છે કે જે ઘણા વર્ષોથી ઓનલી લેડીઝ માટે જ છે અને બીજા કોઈને એલાવ નથી। અને પ્રાચીન ગરબા ઉપર જ અહીંયા ખેલૈયાઓ ખેલી રહ્યા છે અને પ્રોપરલી ગર્લ્સ પણ સારા જ કોસ્ટ્યુમની અંદર ઓલરેડી અહીંયા આવે છે। અને સરગમ ક્લબના અમે આભારી છે કે અમારી વુમનની એક સ્પેશિયલ સેફટી છે એ પણ અમને અહીંયા મળે છે। અને અહીંયા પ્રોપરલી નો ફિલ્મ સોંગ, ઓનલી પ્રાચીન ગરબા જેના ઉપર અમે સારા બધા ઝૂમી શકીએ છીએ અને રમી શકીએ છીએ। જે બીજી જગ્યાએ ગરબા થતા હોય છે તે અંદર ફિલ્મ ગીતો આવે છે પણ અહીંયા ફિલ્મના ગીતો આવતા નથી। અમને એમ જ થાય કે જાણે મા જગદંબા અમે જ છીએ। તો અમે સરગમ ક્લબના ખૂબ જ આભારી છીએ અને ગુણવંત શાહ છે એમના પણ ખૂબ આભારી છે। થેન્ક યુ સો મચ સર।